અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં સર્વિસના નામે ક્રાઇમનું એવું નેટવર્ક ચાલતું હતું જેણે પોલીસ અને બેન્કિંગ સિસ્ટમની ઊંઘ ઉડાવી દીધી। ગ્રીન વેલી બિલ્ડિંગમાં ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સના બોર્ડ હેઠળ સામાન્ય નહીં પણ કાળા નાણાંની હેરફેરનું મસ્ત મોટું કેન્દ્ર ધમધમી રહ્યું હતું। સુરત એસઓજીએ આશરે ₹200 કરોડના હવાલા કૌભાંડનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર પ્રતિક વસાવા સહિત 4ની ધરપકડ કરી છે। આ રેકેટના તાર દુબઈ અને ચીન સુધી ફેલાયેલા હોવાનું બહાર આવ્યું છે। આ રેકેટમાં ટેકનોલોજીનો ઘાતક ઉપયોગ કરવામાં આવતો હતો। દુબઈમાં બેઠેલો બિગ બ્રો નામનો માસ્ટર માઇન્ડ પ્રતિક વસાવાને એપીકે ફાઇલ મોકલતો। આ ફાઇલ દ્વારા તે સુરતના મ્યુલ એકાઉન્ટ્સનો સીધો એક્સેસ મેળવી લેતો। ગેમિંગ અને શેર બજારના નામે છેતરાયેલા લોકોના કરોડો રૂપિયા આ ખાતાઓમાં જમા થતા હતા। મુખ્ય આરોપી પ્રતિક વસાવા આર્થિક રીતે નબળા લોકોના બેંક એકાઉન્ટ્સ માત્ર ₹20,000 થી 25,000માં ભાડે લેતો। એકાઉન્ટમાં રકમ જમા થતાં જ તે તુરંત રકમ ઉપાડી લેતો, જેથી સાયબર ટીમ ટ્રેસ કરે તે પહેલા નાણાં સિસ્ટમની બહાર નીકળી જાય। તપાસમાં સામે આવ્યું છે કે જપ્ત કરાયેલા 14 બેંક એકાઉન્ટ્સ દેશભરના 71 જેટલા સાયબર ફ્રોડના કેસોમાં સંડાવેલા છે। દુબઈના મુખ્ય સૂત્રધાર સહિત ગણેશ ઉર્ફે પ્રેમ, રાજ શ્રીવાસ્તવ અને સલીમ આરટીઓ સહિત કુલ 9 શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। અમુક લોકો ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સ એવી એક કંપનીના નામે બહારથી લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખે છે અને કંઈક સાયબર ફ્રોડ કરી રહ્યા હોય એવી આશંકા છે। તો એસઓજીએ રેડ કરતા ત્યાંથી અમને 4 આરોપીઓ મળી આવ્યા છે। એમનું એકનું નામ છે પ્રતિક વસાવા, બીજો છે દીપક પાંડે, ત્રીજો છે રૂપેશ હાડંગે અને ચોથો છે ભૂષણ પાટીલ। આ લોકો જે છે એ ત્યાં મળી આવ્યા છે। એમની પૂછપરછમાં એવો ખ્યાલ આવ્યો છે કે આ લોકો આખું એક એવી રીતે નેટવર્ક ચલાવતા હતા કે દુબઈમાં એક બિગ બ્રો આ લોકોએ નામ સેવ કરી રાખ્યું છે કે એની પાસેથી જે લોકો આ બહારથી જે એકાઉન્ટો મેળવતા હતા, સુરત ગ્રામ્ય અને આજુબાજુના વિસ્તારના જે લોકોના એકાઉન્ટ 20,000 થી 25,000 રૂપિયા આપી અને એને ભાડે રાખતા હતા અને ત્યારબાદ બિગ બ્રોને જે છે એની પાસેથી એક એપીકે ફાઇલ ત્યાંથી એ મોકલતો અને આ તમામ એકાઉન્ટની વિગતો છે એની અંદર ભરવામાં આવતી હતી અને ત્યારબાદ બિગ બ્રો જ આ તમામ એકાઉન્ટ છે ઓપરેટ કરતો હતો ત્યાંથી બેઠા બેઠા। એટલે જે પણ પૈસા એ સાયબર ફ્રોડના હોય, ગેમિંગના હોય કે અન્ય ચાઇનીઝ ગેંગના હોય એ હજી તપાસનો વિષય છે, પરંતુ એ તમામ પૈસા આ બિગ બ્રો છે એ પ્રતિકના એકાઉન્ટમાં નાખતો હતો। પ્રતિક એને અલગ અલગ રીતે કેશથી ઉપાડતો હતો અને ત્યારબાદ એક સલીમ ઉર્ફે સમીર આરટીઓ સૈયદ નામનો વ્યક્તિ છે કે જે ફૈઝાન એપાર્ટમેન્ટ લિંબાયતમાં રહે છે, એની પાસેથી યુએસડીટી ખરીદતો હતો પોતાના વોલેટમાં અને પાછો આ પ્રતિક એને બિગ બ્રોને એ વોલેટમાં પાછા યુએસડીટી કન્વર્ટ કરીને મોકલતો હતો। તો આ રીતનું આખું હવાલાનું જે એક નેટવર્ક છે એ ચાલતું હતું। એમાં 3-4 પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી કે ખાતા ભાડે લેવામાં આવતા હતા, ખાતાનો એક્સેસ છે એપીકે ફાઇલ દ્વારા બિગ બ્રોને આપવામાં આવતો હતો અને એ ત્યાંથી પૈસા અહીંયા મોકલતો હતો, અહીંથી પૈસા કેશથી ઉપાડતા હતા, કેશથી ઉપડ્યા બાદ પાછા યુએસડીટીમાં કન્વર્ટ થતા હતા અને કન્વર્ટ થયા પછી પાછા એ દુબઈમાં પાછા ચાલ્યા જતા। તો આખા નેટવર્કની અંદર આ 4 મુખ્ય આરોપીઓ જે છે પકડાયા છે। તે ઉપરાંત જે બિગ બ્રો છે ગણેશ ઉર્ફે બિરાડે, રાજુ શ્રીવાસ્તવ, ચંદન ઉપાધ્યાય, શૈલેષ પાંડે, શરદ રવિન્દ્ર પવાર અને પ્રદીપ કુમાર વિશ્વકર્મા અને મનોજ પાટીલ જેવા વ્યક્તિઓ જે છે એ 8 વ્યક્તિઓ આની અંદર આ ખાતા ભાડે રાખવાનું જે કામકાજ કરતા હતા અને એ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે। આ રીતે આખી પ્રવૃત્તિ ચાલતી હતી। મુખ્ય જે આરોપી પ્રતિક વસાવા છે એ 6 થી 7 ગુનાઓ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે। એ જે છે 90 દિવસ અગાઉ સાયબર ક્રાઇમના ગુનામાં જેલમાં પણ રહેલો છે અને ખૂબ જ કુખ્યાત આરોપી છે। ડિંડોલીના ઘણા બધા લોકોનું આની સાથે જોડાયેલા છે, આર્થિક રીતે પણ જોડાયેલા છે અને આ લોકો એની સાથે ઘણા વ્યવહાર પણ રાખતા હતા અને એને સંરક્ષણ પણ પૂરું પાડતા હતા। તો આ જે પ્રતિક સાથે જોડાયેલા તમામ લોકોની તપાસ કરવામાં આવશે, એના એકાઉન્ટ વિગતોની તપાસ કરવામાં આવશે અને આમાંથી એના એકાઉન્ટોમાં કેવી રીતે રૂપિયા ગયા છે એની પણ તપાસ કરશું અને સંપૂર્ણ ડિટેલમાં તપાસ કરવામાં આવશે। અત્યારે જે અમને બેંક એકાઉન્ટની વિગતો મળી છે, ટોટલ અમારી પાસે 14 એકાઉન્ટ છે। ત્યારબાદ અમે એનસીસીપી પોર્ટલ પર અમે તપાસ કરતા આ જે 14 એકાઉન્ટ છે એની અંદર 18 રાજ્યોની ટોટલ 71 ફરિયાદો જે છે
આ એકાઉન્ટ ઉપર છે. અને આ તમામ એકાઉન્ટ જે અત્યારે આપણે શબ્દ તમે સાંભળ્યો છે મ્યુલ એકાઉન્ટ, તો આ બધા જ એકાઉન્ટ છે મ્યુલ એકાઉન્ટ છે. બીજું કે આ જે પકડાયા જે આરોપીઓ છે એમનો જે ઇતિહાસ જે છે એ તમને કહું તો જે પ્રતીક છે એ ખૂબ જ કુખ્યાત આરોપી છે. અગાઉ એના મિત્રની જ જે પત્ની છે એની સાથે પણ એને એના ઉપર ગુનો દાખલ થયેલો છે. અને બીજો દીપક છે એના વિરુદ્ધમાં 7 ગુનાઓ છે. રૂપેશ છે એના વિરુદ્ધમાં 1 ગુનો અને ભૂષણ છે એના વિરુદ્ધમાં 3 ગુના. એટલે તમામ જે આરોપીઓ છે કુખ્યાત છે એના ઉપર તમામ કાયદાના સકંજાઓ કસવામાં આવશે. 2 વર્ષથી આ લોકો મૂવર્સ એન્ડ પેકર્સ નામની જે છે એ ચલાવતા હતા. આગળની જે તપાસ છે એમાં કહું તો સૌ પહેલાં જે બિગ બ્રો છે એની તપાસ કરવામાં આવશે, તથા NCCPO પોર્ટલ ઉપર જે ફરિયાદો છે એ ફરિયાદોની ડિટેલ લઈને આ જે એકાઉન્ટ ઉપર જે ફરિયાદો છે એના પણ ગુનાઓ અલગ અલગ રાજ્યના જિલ્લાઓમાં બનેલા હશે તો એ પણ દાખલ કરવામાં આવશે. તથા એમની GST, ઇન્કમ ટેક્સ, ED આ તમામ વિભાગોને આમાં સાંકળવામાં આવશે. આ લોકોના મોબાઈલ જેટલા છે, જેટલા સિમ કાર્ડ એક્ટિવેટ મળ્યા છે એ, અને આ લોકો જેની સાથે સંપર્કમાં હતા, જેના સંરક્ષણમાં હતા, તમામ લોકોની તપાસ કરવામાં આવશે અને તમામ લોકો ઉપર સકંજો કસવામાં આવશે. ત્યારે પૂછપરછ દરમિયાનમાં આ લોકો આવું કહી રહ્યા છે, પરંતુ જે બિગ બ્રો છે એને જ્યારે આપણે લાવશું ને પૂછપરછ કરશું ત્યારબાદ એ આખું નેટવર્ક ક્લિયર થશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.